શિનોર જોરભાઈના ફળિયાથી લક્ષ્મી ચોક અને લક્ષ્મી ચોકથી નાની ભાગોળ સુધી આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત ગ્રામ પંચાયતના સત્તાધીશો અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત સદસ્ય એપીએમસી ચેરમેન સચિન પટેલ અને બ્રહ્માકુમારી ધરતીબેનના હસ્તે કરવામાં આવ્યું હતું। શિનોર ગામમાં છેલ્લા 1 વર્ષથી વિકાસના કામો નાની ભાગોળ વિસ્તાર કોલોનીમાં સતત ચાલે છે। કોલોની, કડિયાવાદ, દબ્બી ફળિયું, લક્ષ્મી ચોક, સિંધીવાડ અને ભટ્ટ શેરી વિસ્તારના લોકોની વર્ષોની ગટર લાઇનની માંગણીને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિન્નરબેન પટેલ અને ઉપસરપંચ નીતિન ખત્રીની રજૂઆતોના પગલે તત્કાલીન તાલુકા પ્રમુખ અને સરપંચના પતિ સચિન પટેલ દ્વારા જુદી જુદી તાલુકા પંચાયતમાં આવતી ગ્રાન્ટમાંથી 50 લાખ ઉપરાંતની ફાળવણી આપતા ગટર લાઇનનું કામ છેલ્લા 1 વર્ષથી ચાલે છે। ગટર લાઇનના કામના કારણે જોરભાઈના ફળિયાથી નાની ભાગોળનો માર્ગ તદ્દન બિસ્માર થઈ ગયો હતો। તેની પણ પંચાયતના સત્તાધીશો દ્વારા તાલુકામાં રજૂઆત કરતા તાલુકા પંચાયત સદસ્ય સચિન પટેલના પ્રયત્નો અને રજૂઆતના પગલે તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય દ્વારા જોરભાઈના ફળિયાથી લક્ષ્મી ચોક સીસી રોડ 2,15% વિવેકાધીન અને લક્ષ્મી ચોકથી નાની ભાગોળ ગેસ એજન્સી સુધી 5 લાખ મંજૂર કરવામાં આવેલ છે। આજે આ માર્ગનું ખાતમુહૂર્ત સચિન પટેલ અને બ્રહ્મકુમારી ધરતીબેનના હસ્તે ઉપસરપંચ નીતિન ખત્રી, ગ્રામ પંચાયતના સદસ્યો અને અગ્રણી ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત બાદ તુરંત જ માર્ગનું કામ ચાલુ કરી દેતા આ વિસ્તારના રહેવાસીઓમાં આનંદ જોવા મળ્યો હતો। શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન અને ત્યાર પછી અર્ચનાબેન રાયના સહયોગથી શિનોર ગામમાં આરસીસી રોડનું જે મંજૂરી મળી તો આ તકે હું મારા સૌ સાથી તાલુકા પંચાયત સદસ્યોનો આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની ચિંતા કરી અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસને સૌના પ્રયાસથી જે સૂત્રને સાર્થક કરીને કામ કરી રહી છે તે દિશામાં શિનોર નગરમાં હાલમાં લગભગ 1 કરોડથી ઉપરાંતના ખર્ચે ગટર લાઇનનું કામ ચાલુ છે અને શિનોરના નગરના જે મહત્ત્વના જે રોડ છે મુખ્ય રોડ એનું પણ કામ ચાલુ છે। આ તકે હું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમના માર્ગદર્શન હેઠળ જે રીતે સૌ પંચાયતના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો કામ કરી રહ્યા છે અને છેવાડાના ગામડાનો પણ વિકાસ થઈ રહ્યો છે અને ખાસ શિનોરમાં હાલમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત વિકાસના કામો બીજા પણ લગભગ 15 થી 20 કરોડના ખર્ચે મંજૂર થવાના હોય તો આ તકે શિનોર નગર તરફથી હું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારનો ફરીથી આભાર વ્યક્ત કરું છું।